હેલો ગાઈઝ, જય શ્રી રામ, જય માતાજી। આજે મારો બર્થડે છે તો આજે મારા વ્લોગ મારી બર્થડે પાર્ટીનો છે તો તમે મારો વ્લોગને લાસ્ટ સુધી જોજો અને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે મજા કરીએ। આફ્ટરનૂનનો આ લુક કેવો છે કોમેન્ટ જરૂર કરજો। અમે ઓસ્કાર પિઝામાં આવી ગયા છે જે વેસુમાં આવેલું છે। અહીંયા તમને અનલિમિટેડમાં બહુ બધી વેરાયટી મળી રહેશે। અહીંયા તમે ડેકોરેશન બી કરાવી શકો છો અને 20થી 25 લોકો માટે અલગથી પાર્ટી કરવા માટે રૂમ બી મળી જશે। મારો બર્થડે લુક કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો। બહુ વિડીયો ઉતરી ગયા, ચલો હવે આપણે કેક કટ કરીએ। આ મારા પપ્પા છે જે વોગમ કંપનીની અંદર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે સુરતમાં। તમને LED, વોશિંગ મશીન, એસી ફ્રીજ એવી કોઈ બી ઇલેક્ટ્રોનિક આઇટમ સુરતમાં જોતી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો। આ મારી બેસ્ટ ફ્રેન્ડ રોજ છે, અમે બંને નર્સિંગ કરેલું છે। તમને નર્સિંગ રિલેટેડ સુરતમાં કોઈ બી સ્ટાફ જોઈતો હોય હોમ કેર માટે અથવા મેડિકલ રિલેટેડ તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ રોજના મોમ છે જે લોનનું કામ કરે છે। તમને સુરતમાં લોન રિલેટેડ કોઈ બી કામ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ રોજના પપ્પા છે જે કાપડ કંપનીની અંદર મેનેજર છે। આ મારી બેન સાક્ષી છે જે અમે બંને એક જ કોલેજમાંથી નર્સિંગ કર્યું છે। આ મારી મોડેલ સિસ્ટર મુસ્કાન છે। આ મારી નાની ક્યુટ સિસ્ટર રાયમીન છે। આ હેમંતભાઈ છે જે IDFC બેંકમાં છે। તમે IDFC લોન રિલેટેડ માટે બી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ મારા પપ્પાના ફ્રેન્ડ છે જે સુરતમાં પાસપોર્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને લાયસન્સનું કામ કરે છે। તમે આના રિલેટેડ બી અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ મારા પપ્પાના ફ્રેન્ડ છે। આ ઓસ્કાર પિઝાના વેસુનો ટેરેસનો વ્યૂ છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત માહોલ છે। તમે આમનું ડેકોરેશન બી જોઈ શકો છો કેટલું મસ્ત અને એકદમ જ જોરદાર જ છે। તમે આમની ફૂડની વેરાયટી બી જોઈ શકો છો અને આમનું લાઈવ કિચન છે, આપણા સામે જ બધું બને છે અને એકદમ ટેસ્ટી ખાવાનું છે। તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો ઓસ્કાર પિઝા વેસુ। અહીંયા ફોટોશૂટ અને વિડીયો માટે બી બહુ મસ્ત જગ્યા છે। તમે સુરતમાં રહેતા હોય તો અહીંયા એકવાર વિઝિટ જરૂરથી કરજો। લાસ્ટમાં તમે મારા ગિફ્ટ જોઈ શકો છો। અહીંયા મારો બર્થડે વ્લોગ પૂરો કરું છું। આવા સુરતના રેસ્ટોરન્ટ અને પ્લેસ જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, જય માતાજી।